નમસ્કાર, હું રચના DNTV સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 137મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી. મહાનગર સેવા સદન દ્વારા સયાજીગંજ સ્થિત સરદારની પ્રતિમાને પુષ્પાંજલિ કરાઈ. રાજ્ય સરકાર દ્વારા સરદાર આવાસ યોજના હેઠળ મફત મકાનો અપાશે. સ્લમ વિસ્તારોમાંથી ઝૂંપડપટ્ટીઓ હટાવી હાઈરાઇઝ ફ્લેટ બનાવાશે. તરસાલી ખાતે નિંદ્રાધીન યુવાન પર અજાણ્યા ઈસમોએ મારક હથિયારો વડે કરેલો હુમલો. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયો. હવે જોઈએ સમાચાર વિગતવાર. આઝાદ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 137મી જન્મ જયંતિએ વડોદરા મહાનગર સેવા સદન દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. બારડોલી સત્યાગ્રહની આગેવાની લઈ અંગ્રેજોને નમાવનાર વલ્લભભાઈ પટેલ સમગ્ર દેશના સરદાર બની ગયા. આજ રોજ તેમની 137મી જન્મ જયંતિ નિમિત્તે સયાજીગંજ ડેરી ડેમ પાસે આવેલી તેમની પ્રતિમાને વડોદરા મહાનગર સેવા સદન દ્વારા પુષ્પાંજલિ કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેરના મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર મનોજકુમાર દાસ, સાંસદ બાળુ શુક્લા, વિપક્ષી નેતા ચિન્નમ ગાંધી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ધરતીનો છેડો એટલે કે ઘર, અને ઘરનું ઘર ન હોવું એ આજના મોંઘવારીના યુગમાં અભિશાપ સમાન છે. જો કે રાજ્ય સરકારે મફત આવાસ યોજના તેમજ સરદાર પટેલ યોજના અંતર્ગત તમામને ઘર આપવાનો પ્રયાસ કર્યો છે. આજના સમયમાં પોતાનું ઘરનું ઘર બનાવવું આમ આદમી માટે સ્વપ્ન બની ગયું છે. તે સમજી રાજ્ય સરકારે આવાસ યોજના અંતર્ગત એક સ્કીમ બનાવી છે, જેમાં સ્લમ વિસ્તારોમાંથી ઝૂંપડપટ્ટીઓ દૂર કરીને ત્યાં હાઈરાઇઝ ફ્લેટ બનાવી ઝૂંપડપટ્ટીવાસીઓને તેમાં ફ્લેટ આપવામાં આવશે. આ યોજના અંગે બિલ્ડરોને પ્રોજેક્ટ અપાશે, જેમાં બિલ્ડરો દ્વારા અડધી જગ્યામાં ગરીબો માટે ફ્લેટ બનાવવાના રહેશે, તેમજ અન્ય વિસ્તારમાં કોમર્શિયલ હેતુસર બાંધી શકશે. ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં સરકાર તમામ BPL પરિવારોને આવાસ આપવા જઈ રહી છે. ઝૂંપડપટ્ટીઓ દૂર કરવા મોદી સરકારે એક નવી યોજના બનાવી છે. આ યોજના અંતર્ગત ખાનગી કન્સ્ટ્રક્શન કંપનીઓ અડધી જમીન પર સ્લમ વિસ્તારોમાં રહેતા પરિવારો માટે ફ્લેટ બનાવી તેમને મફત આપશે. બાકીની બચેલી અડધી જમીન પર બનાવેલા ફ્લેટ્સ બિલ્ડર વ્યાવસાયિક ધોરણે વેચી શકશે. આ રીતે તમામને ફાયદો થશે. અત્રે નોંધવું જોઈએ કે અમદાવાદમાં લગભગ 200 સ્લમ વિસ્તારો છે. આ વિસ્તારોમાં રહેતા લાખો ગરીબ પરિવારોને ઘર મળશે. આ વિસ્તારોમાં વીજળી, પાણી, રસ્તા, શાળા અને પાણીના નિકાલની જવાબદારી બિલ્ડરની રહેશે. તરસાલી ગામની સામે આવેલા ચોરાવાડામાં ફળિયામાં રહેતા રખેવાડને ગત રાત્રે અજાણ્યા ઈસમોએ માથાના ભાગ પર મારક હથિયાર વડે હુમલો કરતા તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવની વિગતો મુજબ તરસાલી સ્થિત ચોરાવાડા ફળિયામાં રહેતા વિનોદભાઈ ત્રિવેદી તેમની પત્ની કવિતાબેન સાથે રહે છે. GIDC ખાતે ટેમ્પો ચલાવતા વિનોદભાઈ રાત્રે ગામની બહાર આવેલ પાર્લરની બાજુમાં રેતીની રખેવાળી કરે છે. ગત રાત્રે તેઓ સૂઈ ગયા હતા. તે દરમિયાન અજાણ્યા ઈસમોએ આવીને તેમના માથાના ભાગે મારક હથિયાર વડે હુમલો કરતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાતા ફરજ પરના તબીબોએ તેમની હાલત નાજુક હોવાનું જણાવ્યું હતું. બનાવ અંગે પોલીસે અજાણ્યા હુમલાખોરો સામે ગુનો નોંધીને તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આ મારા કાકાની ઓફિસ છે, પ્રકાશભાઈ જયસ્વાલની. ગઈકાલે છે ને એમનો નોકર અહીંયા ઊંઘતો હતો અને કોઈ માણસ આવીને મારી ગયો. મને એવું લાગે છે કે જે 2 દિવસ પર બનાવ બનેલો વકીલ સાથે, એમના માણસો આવીને મારા ભાઈને અહીંયા આગળ તો રોજે ઊંઘે છે, એટલે કદાચ મારો ભાઈ હોય મોન્ટુ જયસ્વાલ એવું સમજીને લોકો મારીને જતા રહ્યા છે. અહીંયા આગળ મારો નોકર ઊંઘતો હતો, એમ તો મારો ભાઈ જ ઊંઘે છે, પણ ગઈકાલે પોલીસ સ્ટેશનમાં હાજર થયો ને એટલે એ વયો નહોતો ગઈકાલે. જે માણસને મારી એનું નામ વિનોદ ઉર્ફે સ્વામી છે. અમે સ્વામી કહીને એને ઓળખીએ છીએ. અહીંયા આગળ રાતે એ માલની જાળવણી કરે છે અને રેતી વેતીની ગાડી આવે તો ખાલી કરાવે, કારણ કે પછી માણસ ચોરી કરી ના જાય ને એટલા માટે. મને એવું લાગે છે કે આ જે મગજમારી થયેલી 2 દિવસ પર, એમાં એવું લાગે છે કે એ લોકોએ કોઈની જોડે થ્રુ હુમલો કરાયો છે. માણસને પાઇપથી મારેલો છે અને પથ્થરથી મારેલો છે, જે આપણે એનો છે સ્લેબનો મોટો કોન્ક્રીટ વાળો. દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી ગુજરાતના સપૂત સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિએ આજે યુવા મોરચાના 2000 વિસ્તારકો 31મી ઓક્ટોબરથી 4 નવેમ્બર સતત 5 દિવસ ગુજરાતના ગામે ગામ ખૂંદીને
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કાર્યરત સરકારી યુવા વિકાસલક્ષી નીતિ જનજનમાં અને યુવાઓમાં પ્રસારિત કરશે, જે પૈકી આજે શહેર જિલ્લામાંથી આજે 51 યુવાનો દાહોદ જવા રવાના થયા હતા, જ્યાં તેઓ મોદી સરકારની કામગીરીથી યુવાનોને માહિતગાર કરશે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના જ્વલંત વિજય માટેના મહત્વના અભિયાનને હાથ ધરી ભવ્ય ગુજરાતના નિર્માણ માટેના પાયો નાખવાની કામગીરી હાથ ધરાઈ છે. સમગ્ર દેશમાં વિસ્તારકની મહત્વની ભૂમિકા ભજવી છે તેવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે, ત્યારે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા વિસ્તારક યોજનાનો આજથી આરંભ કરાયો છે. આ વિસ્તારક યોજનામાં ભારતીય જનતા યુવા મોરચાના દરેક કાર્યકર્તા વિવિધ જિલ્લાઓમાં નીચેના બૂથ સુધી પ્રવાસ કરીને ગુજરાત સરકારના વિકાસની વાતો લોકો સુધી પહોંચાડશે, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા લોકો સુધી પહોંચાડશે. સાથે સાથે કેન્દ્રએ જે ભ્રષ્ટાચાર અને મોંઘવારી માઝા મૂકી છે તેની માહિતી લોકોને આપશે અને સાથે સાથે ગુજરાતને થતા કેન્દ્ર સરકારના અન્યાયની માહિતી લોકોને આપશે. સાથે સાથે એક અપીલ કરશે કે આવો સૌ એક ફરીવાર જનભાગીદારીથી ભવ્ય અને દિવ્ય ગુજરાતના નિર્માણમાં સૌ સાથ સહકાર આપીએ. આના માટે ઘર ઘર જાયેંગે, જન જન જુટાયેંગે ની ભાવના સાથે આજે વડોદરા મહાનગરના 50 જેટલા યુવાન કાર્યકર્તાઓ પંચમહાલ જિલ્લાની વિવિધ જિલ્લા પંચાયત સીટો પર બૂથ સુધી લેવલ સુધી કામ કરવાના છે. વડોદરા આવકવેરા વિભાગે વડોદરામાં 3 બિલ્ડર જૂથને ત્યાં કરેલા સર્વેમાં તપાસમાં અંતે ₹60 કરોડનું કાળું નાણું ઝડપી પાડ્યું હતું. વડોદરા આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગના અધિકારીઓએ વડોદરાના માંજલપુર, અટલાદરા અને ડભોઈ રિંગ રોડ સામે તથા વાઘોડિયા રોડ પર 3 બિલ્ડર જૂથને આશરે 12 સાઇટ પર ગઈકાલે સર્વે શરૂ કર્યો હતો, જે આખી રાત ચાલ્યો હતો. માંજલપુરમાં મેગા મોલ પાસે મોનાલિસા પ્રોજેક્ટના બિલ્ડરને ત્યાં સર્વેમાં ₹10 કરોડનું કાળું નાણું ઝડપી પાડ્યું હતું. અટલાદરામાં વચનામૃત, નીલકંઠ અને શિલ્પી રેસિડેન્સી તેમજ વાઘોડિયા રોડ પરની સ્કીમના બિલ્ડરને ત્યાં સર્વેમાં ₹25 કરોડનું કાળું નાણું ઝડપી પાડ્યું હતું. ડભોઈ રિંગ રોડ પર કાન્હા કુબેર ગ્રુપની સ્કીમો, કાન્હા ગોલ્ડ, કાન્હા હાઇટ, કાન્હા એક્ઝિટા રેસિડેન્સીના બિલ્ડરોને પાસેથી તપાસના અંતે ₹25 કરોડનું કાળું નાણું ઝડપાયું હતું. અગાઉ જ્વેલર્સો અને બિલ્ડરોને ત્યાં સર્વે આ અભિયાન હેઠળ હાથ ધરાયો હતો. ક્રિકેટરોને સ્પર્ધાત્મક વાતાવરણ પૂરું પાડવા અને તેમના કૌશલ્યોમાં વધારો કરવા ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા દર વર્ષે ભારતભરમાં રણજી ટ્રોફી સહિતની વિવિધ ટુર્નામેન્ટો યોજવામાં આવે છે. BCCIની આ ટુર્નામેન્ટોમાં રણજી ટ્રોફીની મેચો માટે આજે BCA ટીમના ખેલાડીઓના નામ જાહેર કરાયા હતા. ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આયોજિત રણજી ટ્રોફી સહિતની ટુર્નામેન્ટોમાં બરોડા 22 મેચ ઘર આંગણે એટલે કે એલેમ્બિક 1, રિલાયન્સ, GSFC અને મોતીબાગ મેદાન પર રમશે, જ્યારે 32 મેચ અમદાવાદ, પૂના, નાગપુર, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં રમાનાર છે. આગામી તારીખ 2 નવેમ્બરથી મોતીબાગ ખાતે રણજી ટ્રોફીનો પ્રારંભ થશે. બરોડાનો પ્રથમ મુકાબલો કર્ણાટક સામે રમાનાર છે. માટે આજે BCA દ્વારા રણજી ટ્રોફી મેચ રમનાર ખેલાડીઓની ટીમ જાહેર કરાઈ હતી. મહાનગર સેવા સદનના નિષ્ક્રિય અધિકારીઓના પાપે ઇજારાદારો દ્વારા શહેરમાં હાથ ધરાતી કામગીરીમાં વેઠ ઉતરતી જોવા મળે છે. શહેરના જયરત્ન બિલ્ડિંગ 4 રસ્તા પાસે ઇજારદાર દ્વારા પાણીની લાઇનના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 10 દિવસ સુધી ચાલેલી આ કામગીરી પૂર્ણ થયા બાદ ઇજારાદાર દ્વારા યોગ્ય પુરાણ નહીં કરાતા વાહન ચાલકોને હાલાકીનો ભોગ બનવું પડે છે, તેમજ વારંવાર અકસ્માતો સર્જાય છે. મધ્ય ગુજરાતની સૌથી વિશાળ સયાજી હોસ્પિટલના જુનિયર તબીબોની તુખામી ભર્યા વર્તન અંગે વારંવાર સમાચાર પ્રકાશિત થતા હોય છે. સયાજી હોસ્પિટલના પ્રાંગણમાં આવેલી મેડિકલ કોલેજના તબીબી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતા આડેધડ પાર્કિંગના કારણે લોકોને હાલાકીનો ભોગ બનવું પડતું હોય છે. સયાજી હોસ્પિટલના નવા તાત્કાલિક સારવાર વિભાગ નજીક આવેલી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વાહનો આડેધડ પાર્કિંગ કરવામાં આવે છે, જેના કારણે તાત્કાલિક સારવાર અર્થે આવતી એમ્બ્યુલન્સના ચાલકોને પણ હાલાકીનો ભોગ બનવું પડતું હોય છે. પરંતુ સયાજી હોસ્પિટલના તબીબોની અડાયડાઈને કારણે સત્તાધીશો આંખ આડા કાન કરે છે, તે તપાસનો વિષય બની રહે છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણની સાથે શિયાળાના પ્રારંભની સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં સરીસૃપ જીવો દેખા દેતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરમાં શિયાળાની મંદ મંદ ઠંડી ફેલાતા સરીસૃપ જીવો શહેરના વિવિધ વિસ્તારોમાં દેખા દેતા
વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં અલકાપુરી વિસ્તારમાં એક યુવાનને ઝેરી સાપે ડંખ મારતા મોતને ભેટ્યો હતો. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.